વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત આપ સૌને આજના નમસ્કાર. નૈસર્ગિક સ્ત્રોતોના અભ્યાસની આપણી આ 5મી અને છેલ્લી મુલાકાત. નૈસર્ગિક સ્ત્રોતોના અભ્યાસ સંદર્ભે આપણે ઘણી બધી વાતો કરી, કેટલીક મહત્વની નૈસર્ગિક સંપત્તિઓ વિશે શીખ્યા. આજે આપણે જે વાત કરવાની છે એની શરૂઆત કરતા પહેલા થોડુંક રિવિઝન કરી લઈએ, કેમ કે આજે આ છેલ્લો પીરિયડ છે અને આજે આ પાઠ પૂરો થાય પછી તમારે તમારી તૈયારી સંપૂર્ણ પૂરી કરવાની છે. એટલે અત્યાર સુધી આપણે જે શીખ્યા અને આજે જે વાત કરવાના છીએ એની તમને ટૂંકી સમરી આપી દઉં છું. તમારે આજે ખાસ નોટ અને પેન લઈને બેસવાનું છે અને હું જે મુદ્દાઓ કહું છું એ નોંધી લેવાના છે. આટલી બાબતો તમારા મનમાં ક્લિયર હોવી જોઈએ અને એના પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો કે નહીં એ સ્વમૂલ્યાંકન તમારે કરતું રહેવાનું છે. આજનો પીરિયડ પૂરો થાય એટલે સ્વાધ્યાયના પ્રશ્નો અને ઇન્ટેક્સ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં જો સાથે સાથે લખતા ગયા હશો તો અત્યાર સુધીના કમ્પ્લીટ હશે, અને જો ન કર્યું હોય તો આજે હવે એ કરી લેવાનું છે. નવું ચેપ્ટર શરૂ થાય એ પહેલા આપણે આ પ્રકરણની સંપૂર્ણ તૈયારી પૂરી કરશું, બરાબર. અને બીજી એક વાત એ છે કે આજના તાસમાં પણ આપણે જે કાંઈ પણ બી શીખવાના છીએ એમાં ઘણી બધી ઇન્ફોર્મેટિવ માહિતીઓ વધારે છે, વ્યાખ્યાઓ છે, ટૂંકા પ્રશ્નો છે, અને એમાં ચિંતા કરવાની જરૂર નથી. એ બધું તમારી સ્ક્રીન ઉપર મેં નોંધ પણ કરી લીધી છે. એટલે આજે પીરિયડ એક વખત તમે બરાબર સમજી લેજો આખી વાત, અને પછી જ્યાં જ્યાં નોંધનીય બાબતો, ટૂંકમાં લેખિત માહિતી તમારા સ્ક્રીન ઉપર જે આવે છે ત્યાં વિડીયો પોઝ કરી અને તમારી માહિતી તમારી નોટબુકમાં નોંધી લેવાની, જેથી જે સ્વાધ્યાયના ઇન્ટેક્સ પ્રશ્નો છે એના જવાબો તમને એમાંથી મળી જશે, બરાબર. તો એક વખત યાદ કરી લઈએ આપણે શરૂઆતથી શું શું શીખ્યા આપણે. તો શરૂઆત કરીએ આપણે નૈસર્ગિક સંપત્તિ એટલે શું. નૈસર્ગિક સંપત્તિ એટલે શું એને વ્યાખ્યાયિત કરી, અને આ સંપત્તિઓ પૃથ્વીમાંથી આપણને જ્યાંથી પ્રાપ્ત થાય છે એવા મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ તથા જીવાવરણ એને આપણે વ્યાખ્યાયિત કર્યા કે મૃદાવરણ એટલે શું, જલાવરણ એટલે શું, વાતાવરણ એટલે શું અને જીવાવરણ કોને કહેવાય એને આપણે વ્યાખ્યાયિત કર્યા. આમાંથી જેટલું યાદ ન હોય તો તમારે અગાઉના વિડીયો લેક્ચર જોઈ અને એને ક્લિયર કરી લેવાનું, જો અભ્યાસની તમારી પૂરી લગન હોય અને ધગસ હોય તો. ત્યાર પછી આપણે ક્રમશઃ એક એક સ્ત્રોત નો અભ્યાસ શરૂ કર્યો, જેમાં સૌથી પહેલા આપણે વાત કરી સજીવોનો શ્વાસ, હવા. હવા આપણા માટે કઈ રીતે અગત્યની છે અને પૃથ્વીના વાતાવરણમાં કયા કયા વાયુઓ છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે, અને પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિમાં આ વાયુઓ કઈ રીતે ભાગ ભજવે છે એની આપણે સમજ મેળવી. ત્યાર પછી આ હવા ના ગતિ માટેના, હવા કઈ રીતે ગતિ કરે એને આપણે પ્રવૃત્તિ સાથે સમજ્યા કે કઈ રીતે પાણી, જમીન અને હવા કઈ રીતે ગરમ થાય અને કઈ રીતે ઠંડા પડે, કોણ જલ્દી ગરમ થાય, કોને ગરમ થતા વાર લાગે છે, એ પ્રવૃત્તિ સાથે આપણે હવાની ગતિ નો તાપમાન અને દબાણના તફાવત સંદર્ભે અભ્યાસ કર્યો, જેના ઉપરથી આપણે દિવસ અને રાત્રિના પવનની દિશા કેવી હોય એની સમજૂતી પ્રાપ્ત કરી. ત્યારબાદ આપણે વાયુના પ્રદૂષણ અંગે સમજૂતી મેળવી કે હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય છે. તો આ વાત થઈ. વચ્ચે વરસાદ કઈ રીતે બને છે અને વાદળા કઈ રીતે રચાય છે એની સમજૂતી મેળવી, અને છેલ્લે વાયુ પ્રદૂષણ વિશે આપણે સમજૂતી મેળવી. તો આ રીતે આપણે હવાનો અભ્યાસ પૂર્ણ કર્યો. બીજી નૈસર્ગિક સંપત્તિ અદ્ભુત પ્રવાહી પાણી. તો પાણીનું મહત્વ સમજ્યા, પાણી જીવન માટે આવશ્યક છે એ આપણે એક્ટિવિટી દ્વારા, પ્રવૃત્તિ દ્વારા સમજૂતી મેળવી. પાણીના સ્ત્રોત કયા કયા હોય, કયા કયા સ્ત્રોતમાંથી આપણે મીઠું પાણી મેળવીએ છીએ એ અંગે આપણે સંપૂર્ણ માહિતી મેળવી. અને ત્યારબાદ આપણે જળ પ્રદૂષણ અને એના 3 પદ્ધતિઓ વિશે સમજૂતી મેળવી કે કઈ રીતે અનૈચ્છિક પદાર્થો જળ સ્ત્રોતોમાં ભળવાથી પાણીનું પ્રદૂષણ થાય, અથવા તો ઈચ્છિત પદાર્થો પાણીમાં ન ભળવાથી, દૂર થવાને કારણે પણ પાણીનું પ્રદૂષણ થાય, અથવા તો જળ સ્ત્રોતોના તાપમાનમાં
ઝડપથી વધારો થાય તો એને પણ આપણે જળ પ્રદૂષણ કહી શકીએ. આ બધી વાત આપણે ઉદાહરણ સાથે સમજ્યા. આ વાત થઈ બીજી નૈસર્ગિક સંપત્તિ પાણી વિશેની. ત્યાર પછી ત્રીજી નૈસર્ગિક સંપત્તિનો આપણે અભ્યાસ કર્યો અને એ છે ભૂમિ. અને ભૂમિમાં ખનિજની પ્રચુરતા. ભૂમિ એટલે શું અને એનું મહત્વ સૌથી પહેલા આપણે સમજ્યા. ત્યાર પછી ભૂમિના નિર્માણની પ્રક્રિયા અને એમાં અસર કરતા કુદરતી પરિબળો, સૂર્ય, પાણી, પવન અને સજીવો કઈ રીતે એમાં ભાગ ભજવે છે એની વિગતવાર માહિતી મેળવી. ત્યાર પછી ભૂમિનું બંધારણ આપણે પ્રવૃત્તિ એક્ટિવિટી દ્વારા સમજવાની કોશિશ કરી. ત્યાર પછી ભૂમિની ગુણવત્તા અને એના માટે આપણે હ્યુમસ એટલે કે સેન્દ્રિય પદાર્થો અને કેટલાક સૂક્ષ્મ જીવો કઈ રીતે ભૂમિની ગુણવત્તામાં વધારો કરે છે એ સમજૂતી મેળવી. ત્યાર પછી આપણે ભૂમિને થતા નુકસાન વિશેની વાત કરી, ભૂમિના પ્રદૂષણ વિશેની વાત કરી, જેમાં ખાસ કરી અને ખાતરો અને જંતુનાશકો કઈ રીતે ભૂમિને નુકસાન પહોંચાડે છે સમજ્યા. અને ભૂમિનું ધોવાણ એટલે કે ક્ષરણ શું છે અને કઈ રીતે ભૂમિને નુકસાન કરે છે, એને અટકાવવાનો ઉપાય શું હોઈ શકે. આટલી બાબતોની ચર્ચા આપણે ભૂમિના અભ્યાસ સંદર્ભે કરી. અને છેલ્લે આપણે વાત કરીએ છીએ જૈવ ભૂ રાસાયણિક ચક્રો એટલે કે વિવિધ ઘટકો કે જે સજીવો માટે આવશ્યક છે એ કઈ રીતે અજૈવ ઘટકોમાંથી જીવંત પદાર્થોને પ્રાપ્ત થાય અને ફરીથી પાછા જૈવિક સમાજ દ્વારા એ અજૈવ ઘટકોમાં પુનઃચક્રીયકરણ પામે એવી આંતરક્રિયા દર્શાવતા 4 ચક્રોનો અભ્યાસ આપણે કરવાનો છે. જે પૈકી 2 ચક્રો વિશે આપણે પાછલા લેક્ચરમાં સમજૂતી મેળવી, જળ ચક્ર અને નાઇટ્રોજન ચક્ર. બરાબર. બીજા 2 ચક્રોની વાત આજે કરવાની છે, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર. આજની આપણી જે વાત છે એના મુદ્દા પણ તમે જો નોંધ કરતા હો તો નોંધી લ્યો. આજે આપણે વાત કરશું સૌથી પહેલા કાર્બન ચક્રની. તો કાર્બન આપણને પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે કેવી રીતે મળી આવે છે, આ કાર્બનનું સંતુલન એટલે કે પુનઃચક્રીયકરણ કઈ રીતે થાય છે એની સમજૂતી આપણે મેળવશું. અને આ સંતુલનમાં ખામી ઊભી થવાને કારણે જોવા મળતી ગ્રીન હાઉસ અસર વિશે સમજૂતી મેળવશું. અને જ્યારે ઓક્સિજન ચક્રની વાત કરીએ તો ઓક્સિજન ચક્રમાં પણ ઓક્સિજન આપણને કયા કયા સ્વરૂપે મળી આવે છે, એનું સંતુલન જાળવવા કઈ કઈ પ્રક્રિયાઓ ભાગ ભજવે છે, એનું સંતુલન કઈ રીતે જળવાય છે અને એ સંતુલનમાં ખામી ઊભી થવાને કારણે જે ઓઝોન સ્તર ડિપ્લીશન એટલે કે ઓઝોન સ્તરમાં ઘટાડાની જે ઘટના બની છે એની સમજૂતી મેળવશું. બરાબર. તો આ આખા સમગ્ર પ્રકરણની વાત થઈ. સમગ્ર પ્રકરણમાં તમે આટલા મુદ્દાઓને બરાબર સમજાવશો તો તમને પાઠ આવડી ગયો છે એમ કહી શકાય. બરાબર. એટલે એક વખત તમે પણ મારી જેમ યાદ કરી લ્યો કે આ બધી બાબતો આપણે સમજ્યા છીએ અને કેટલી રીતે કેટલી હદ સુધી સમજ્યા છીએ. એમાં ક્યાંય પણ કચાશ હોય તો આપણી પાસે એનો રસ્તો છે જ કે આપણે ફરીથી રિપીટ કરી અને આગળના લેક્ચર્સ જોઈ શકીએ. તેમ છતાં તમને કાંઈ કન્ફ્યુઝન હોય એવી જરૂર લાગે તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો. બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજના ભૂજૈવ રાસાયણિક ચક્રની વાત કરીએ. પહેલું ચક્ર આપણે શીખવાનું છે કાર્બન ચક્ર. બરાબર. તો પહેલા તો કાર્બન આપણને કયા સ્વરૂપે મળે છે પૃથ્વીમાં એ મેળવીએ. તમારા સ્ક્રીન ઉપર પણ એ માહિતી છે, સાથે એમાં પણ ધ્યાન દેતા જજો. કાર્બન એક બહુ વિશિષ્ટ તત્વ છે. કુલ 118 તત્વોની અત્યાર સુધીમાં શોધ થઈ છે. પૃથ્વી ઉપર જે બધા પદાર્થો છે એ મૂળ જે ઘટકોના બનેલા છે એને તત્વ કહેવાય. આવા 118 તત્વો અત્યાર સુધી શોધાયેલા છે. પણ એમાં કાર્બન ખૂબ વિશિષ્ટ તત્વ છે કેમ કે પુષ્કળ પ્રમાણમાં કાર્બનિક સંયોજનો પ્રાપ્ય છે પૃથ્વી ઉપર. જ્યાં તમે હાથ નાખો, જે વસ્તુ જુઓ, લાકડું તો કે એમાં કાર્બન છે, તમારી નોટ તો કે એમાં કાર્બન છે, તમે પેનથી લખો છો એ પ્લાસ્ટિક તો કે એમાં કાર્બન છે, આપણું શરીર તો એમાં પણ કાર્બન છે. આમ વિશાળ માત્રામાં કાર્બન પૃથ્વી ઉપર આપણને મળી આવે છે. સૌથી પહેલા તો કે એ મૂળ તત્વ સ્વરૂપે એના 2 બહુરૂપો છે, હીરો અને ગ્રેફાઇટ.
આ સિવાય ફુલરીન વગેરે છે જેનો અભ્યાસ આપણે આગળના ધોરણોમાં કરશું, પણ અત્યારે કુદરત રીતે મળી આવતા કાર્બનના 2 બહુરૂપોના નામ આપણે યાદ રાખવાના છે. ખાલી જગ્યામાં ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે કાર્બન મૂળ તત્વ તરીકે કયા સ્વરૂપે મળી આવે છે, તો એમાં એક છે હીરો અને બીજો છે ગ્રેફાઇટ. તમારી પેન્સિલમાં વચ્ચે જે કાળો પદાર્થ છે એ ગ્રેફાઇટ છે અને હીરાને પણ તમે ઓળખો છો, એ બંને કાર્બન છે. બરાબર. આ સિવાય એ સંયોજન સ્વરૂપે મળી આવે છે, જેમાં વાતાવરણમાં એ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન છે એ 2 ઓક્સિજન સાથે જોડાય એટલે કાર્બન ડાયોક્સાઇડ બને. તો વાતાવરણમાં એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે અને જમીનમાં એ વિવિધ ખનિજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. જમીનમાંથી જે જુદા જુદા ધાતુ અધાતુ તત્વો મળી આવે એ સંયોજિત સ્વરૂપે મળી આવે અને એવા સંયોજનોમાં કાર્બોનેટ અથવા તો બાયકાર્બોનેટ સંયોજનો વિશાળ માત્રામાં મળી આવે છે. જેમ કે ચૂનાના પથ્થર જે આપણે ઇમારતોના બાંધકામમાં વાપરતા હોઈએ છીએ, જે બોર્ડ ઉપર લખવાનો ચોક છે એ ચૂનાનો પથ્થર છે, તો એ કેલ્શિયમ કાર્બોનેટ છે. કેલ્શિયમનો કાર્બોનેટ CO3, કાર્બોનેટ એટલે CO3 અને બાયકાર્બોનેટ એટલે હાઇડ્રોજન કાર્બોનેટ HCO3. આપણે જે કપડાં ધોવા માટે સાબુ વાપરીએ છીએ એ સોડિયમ કાર્બોનેટ છે અને કેક બનાવવા માટે જે ખાવાનો સોડા વાપરીએ, ભજીયા બનાવવા માટે ખાવાનો સોડા વાપરીએ, ઢોકળા બનાવવા માટે, તો એ સોડિયમ બાયકાર્બોનેટ છે એટલે કે સોડિયમનો હાઇડ્રોજન કાર્બોનેટ છે. આમ જુદા જુદા ખનિજોના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સ્વરૂપે આપણને કાર્બન જમીનમાંથી મળી આવે છે. બરાબર. પણ જ્યારે આપણે કાર્બન ચક્રની વાત કરીએ છીએ તો આ કાર્બનના પુનઃચક્રીયકરણની આપણે સમજૂતી મેળવીએ છીએ કે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ સજીવોને કઈ રીતે પ્રાપ્ત થાય છે અને સજીવોની પ્રાપ્ત થઈ ગયા પછી સજીવ શરીરના બંધારણમાં એક બહુ અગત્યનો ચોથો ઘટક છે કે સજીવ શરીરના બંધારણની અંદર કેટલાક કાર્બનિક સંયોજનો આવેલા હોય છે, જેમ કે કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, એમિનો એસિડ્સ છે, વિટામિન્સ છે. આ બધા કાર્બનના સંયોજન છે. આમ આપણા શરીર, આપણા એટલે આપણા જ નહીં, બધા જ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો એના કોષોના બંધારણમાં પણ કાર્બનના અણુઓ હાજર છે. બરાબર. પણ કાર્બન ચક્રની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉપર ધ્યાન દેશું કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે સજીવોને પ્રાપ્ત થાય છે અને સજીવોમાં આ કાર્બન આવ્યા પછી એ કાર્બન ફરીથી પાછો વાતાવરણમાં કઈ રીતે જાય છે અને એ આખી પ્રક્રિયા છે એને કાર્બન ચક્ર કહેવામાં આવે. બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી પ્રક્રિયા કઈ છે, કાર્બન ડાયોક્સાઇડને સજીવોમાં દાખલ કરતી પ્રક્રિયા કઈ છે, તેમાં એક મુખ્ય પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણ. લીલી વનસ્પતિઓ અને કેટલાક સૂક્ષ્મજીવો, લીલ વગેરે જે હરિત દ્રવ્ય ધરાવે છે એવા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાંથી ગ્લુકોઝ જેવા કાર્બનિક અણુઓ તૈયાર કરે. C6H12O6 આને ગ્લુકોઝ કહેવાય. આવા ગ્લુકોઝના અણુ તૈયાર થવા માટે જરૂર પડે પાણી અને કાર્બન ડાયોક્સાઇડની. તો વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે અને પાણી સાથે એનું સંશ્લેષણ થવાને કારણે ગ્લુકોઝ જેવા પદાર્થો તૈયાર થાય. આ રીતે કાર્બન ડાયોક્સાઇડ સજીવોને પ્રાપ્ત થાય. પણ પછી એનું શું થાય તો કે આ ગ્લુકોઝ છે એ વધારે જટિલ અણુઓની રચનામાં એનો ઉપયોગ થાય અથવા તો સજીવો આ ગ્લુકોઝનો વિવિધ કાર્ય કરવા માટે ઉર્જા પ્રાપ્ત કરવામાં ઉપયોગ કરે અને એ માટે સજીવો દ્વારા શ્વસનની ક્રિયા થતી હોય છે, જેમાં ઓક્સિજનનો ઉપયોગ થાય પણ ખરો અથવા ન પણ થાય. સજીવો જારક અને અજારક બે રીતે શ્વસનની પ્રક્રિયા કરી શકે છે. કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરીને સંપૂર્ણ વિઘટન કરે છે, જ્યારે કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે. પણ આ બંને પ્રકારના શ્વસનની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ફરીથી ઉત્પન્ન થાય કે જે વાતાવરણમાં મુક્ત થાય. બરાબર. આમ એક પ્રક્રિયા છે શ્વસન કે જે સજીવોમાંથી કાર્બન ડાયોક્સાઇડને ફરીથી વાતાવરણમાં ઉમેરે છે. ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડને ઉમેરતી પ્રક્રિયામાં એક છે શ્વસનની પ્રક્રિયા. એવી જ બીજી પ્રક્રિયા છે વિઘટનની પ્રક્રિયા.
કે જીવંત સજીવો એની જૈવિક ક્રિયાઓ દરમિયાન તો શ્વસન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે, પણ એ છતાં એના શરીરના બંધારણમાં જે કાર્બન સચવાયેલો પડ્યો રહે, આ કાર્બન એ સજીવોના મૃત્યુ બાદ, ઝાડનું પાંદડું ખરી ગયું, ડાળીઓ તૂટી ગઈ, અથવા તો ફૂલ ખરી ગયું, ફળ ખરી ગયું, પ્રાણીઓ મૃત્યુ પામ્યા, એના મૃત અવશેષો છે, આવા બધા જીવંત અવશેષો જે છે, જૈવિક સેન્દ્રિય પદાર્થો છે, એનું સૂક્ષ્મજીવો દ્વારા જ્યારે વિઘટન થાય, ટૂંકમાં જ્યારે સજીવ જીવંત છે ત્યાં સુધી કાર્બન એના શરીરમાં સંગ્રહાયેલો છે, ત્યાર પછી જ્યારે એના મૃત અવશેષોનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે ફરીથી વાતાવરણમાં ઉમેરાય. એટલે બીજી પ્રક્રિયા કઈ થઈ? વિઘટન. અને ત્રીજી પ્રક્રિયા કઈ છે? તો કે દહન. વાતાવરણમાં ઓક્સિજનને ઉમેરતી ત્રીજી અગત્યની પ્રક્રિયા દહનની છે. સામાન્ય રીતે લાકડું છે કે કોલસો છે, કોલસો અને ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધા જે બળતણ છે, પેટ્રોલિયમ વાયુઓ, મિથેન, બ્યુટેન, આપણે જે ઘરમાં એલપીજી વાપરીએ છીએ, વાહનોમાં સીએનજી વપરાય છે, આ બધા પેટ્રોલિયમ વાયુઓ એ પણ સજીવ પદાર્થોમાંથી જ નિર્માણ પામે છે. અશ્મિ બળતણ એને કહેવામાં આવે. તો જ્યારે કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં સજીવો ના મૃતદેહોનું, એના મૃત અવશેષોનું સીધું જ વિઘટન થવાને બદલે એ પૃથ્વીના સ્તરોની વચ્ચે સચવાયેલા પડ્યા રહે, તો ઓક્સિજનની ગેરહાજરીમાં અનેક વર્ષો સુધી થતી પ્રક્રિયાને અંતે એનું અશ્મિભવન થાય અને એનું બળતણમાં રૂપાંતર થાય. આવા બળતણોને જ્યારે સળગાવવામાં આવે, એનું દહન કરવામાં આવે, પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, કોલસો છે, લાકડું છે, આનું રસોઈ બનાવવા માટે, ગરમી મેળવવા માટે, વાહનો ચલાવવા માટે અથવા ઉદ્યોગોમાં એવા કોઈ પણ પર્પઝથી આપણે જ્યારે એનું દહન કરીએ છીએ, એને સળગાવીએ છીએ, ત્યારે એમાંના કાર્બનના સંયોજનો છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને વિઘટિત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં ભળે છે. બરાબર? તો બે વસ્તુ કાર્બન ચક્રની યાદ રાખવા માટે આપણે એને બે ભાગમાં વહેંચી શકશું. કે પહેલી વસ્તુ કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી પ્રક્રિયા કઈ છે? તો કે પ્રકાશ સંશ્લેષણ. અને કેટલોક કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ અને જળ સ્ત્રોતોમાં ભળે છે, જેનો દરિયાઈ જીવો ઉપયોગ કરે છે. બરાબર? એટલે ઉપયોગ કરતી પ્રક્રિયામાં મુખ્ય પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ. જ્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડને પાછો ઉમેરતી પ્રક્રિયામાં ત્રણ પ્રક્રિયા આવશે. એક છે શ્વસન, બીજું છે વિઘટન અને ત્રીજું છે દહન. બરાબર? જો આ ત્રણ પ્રક્રિયા દ્વારા જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે એટલો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ફરીથી પાછો જીવસૃષ્ટિને મળતો રહે, આ 3 = 1, આ વસ્તુ જો જળવાઈ રહે તો કાર્બન ચક્રની સંતુલા જળવાઈ રહે. પણ જે જંગલો કપાતા જાય છે, વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે, એને કારણે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટ્યો છે. એની સામે ઔદ્યોગિક ક્રાંતિને કારણે બળતણના દહનનું પ્રમાણ, આમાં માનવીય પ્રવૃત્તિ તો આવ્યા વગર રહે જ નહીં. એટલે આપણે આપણી સુખ સગવડ વધારવા માટે ઔદ્યોગિક ક્રાંતિને કારણે જે આપણી જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે જે મોટા પ્રમાણમાં અશ્મિ બળતણનો ઉપયોગ શરૂ કર્યો છે, જે વાહન વ્યવહાર છે, ઉદ્યોગો છે વગેરેને કારણે મોટા પ્રમાણમાં બળતણનું દહન થાય છે. એને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધે તો ગ્રીન હાઉસ અસર જોવા મળે છે. એ કાર્બન ડાયોક્સાઇડ ચક્રની અસમતુલાને સાબિત કરતું એક પરિબળ છે. તો આપણે અહીંયા આગળ ગ્રીન હાઉસ અસર સમજવાની છે. ગ્રીન હાઉસ અસર સમજવા માટે આપણે બે શબ્દ સમજશું. એક ગ્રીન હાઉસ એટલે શું, અને એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ગ્રીન હાઉસ અસર કોને કહેવાય. બરાબર? બે વસ્તુ મેં તમને સ્ક્રીન ઉપર લખી પણ દીધી છે અને એને લગતા ચિત્રો પણ મૂકેલા છે, એનું ધ્યાનથી અવલોકન પણ કરજો. તો ગ્રીન હાઉસ એટલે શું? તમને યાદ હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂઆતમાં
એક પ્રવૃત્તિ કરી હતી જેમાં પાણી ને માટી અને હવા એને ગરમ કરવાની કોશિશ કરી હતી, જેમાં એક શીશીની અંદર, એક બોટલની અંદર હવા ભરેલી છે અને એને હવા ચુસ્ત રીતે બંધ કરેલી છે, એમાં એક થર્મોમીટર મૂકેલું છે. જ્યારે એને આપણે તડકામાં મૂકીએ તો બહારની હવા કરતા અંદરની હવા ઝડપથી ગરમ થાય છે, કારણ કે એની આસપાસ એક આવરણ છે કે જે અંદરની ગરમીને બહાર જવા દેતી નથી. એટલે અંદરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે અને ગરમ રહે છે. બરાબર? તો આવું ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ગરમ રાખવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી વનસ્પતિઓની આસપાસ એક આવરણ તૈયાર કરવામાં આવે છે કે જેથી અંદરનું તાપમાન જળવાઈ રહે અને એને ઠંડા વાતાવરણને કારણે થતું નુકસાન બચાવી શકાય. આવું જે આવરણ છે એને કહેવામાં આવે છે ગ્રીન હાઉસ, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. બરાબર? તમે કદાચ જોયા પણ હશે, કેમ કે આપણામાંની મોટાભાગની બહેનો છે એ ખેતી સાથે સંકળાયેલી છે, તો ક્યારેક ને ક્યારેક આવી કોઈ મુલાકાત લેવાની તમારે થઈ હશે. ટૂંકમાં એક આવરણ કે જે અંદરની ગરમીને બહાર નથી જવા દેતું એને આપણે ગ્રીન હાઉસ તરીકે ઓળખશું. બરાબર? તો આવી જ ઘટના આપણા પર્યાવરણીય ઘટનાઓમાં પણ, વાતાવરણીય ઘટનાઓમાં પણ આ પ્રક્રિયા જોવા મળે છે કે પૃથ્વીના વાતાવરણમાં એવા કેટલાક વાયુઓ છે કે જે ઉષ્માનું શોષણ કરે છે. જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વી સપાટી ઉપર પડે ત્યારે સપાટી સાથે અથડાય અને પાછા ફેંકાય ત્યારે ઉષ્મા કિરણોમાં એ રૂપાંતરિત થાય. આવા ઉષ્મા કિરણોને કેટલાક વાયુઓ શોષી લે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ છે. આ બધા વાયુઓ એવી લાક્ષણિકતા ધરાવે છે કે એ ઉષ્મા કિરણોનું શોષણ કરી શકે અને પોતે ગરમ થાય અને આસપાસના બાકીના હવાના કણોને પણ ગરમ કરે અને હવા, વાતાવરણનું ગરમી છે એને જાળવી રાખે. આ ઉષ્મા કિરણોને પૃથ્વીથી બહાર, વાતાવરણની બહાર ન જવા દે. જે કામ ગ્રીન હાઉસ કરે છે એવું કામ અહીંયા આગળ વાતાવરણની અંદર આ વાયુઓ કરે છે. એટલે આવા વાયુઓને ગ્રીન હાઉસ વાયુઓ કહેવામાં આવે છે. તમારા પ્રશ્નમાં એક આ પ્રશ્ન છે કે ગ્રીન હાઉસ વાયુઓ એટલે શું અને એના ઉદાહરણ. તો કાર્બન ડાયોક્સાઇડ છે એ ગ્રીન હાઉસ વાયુ છે, મિથેન છે એ ગ્રીન હાઉસ વાયુ છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ ગ્રીન હાઉસ વાયુઓ છે. બરાબર? તો આવા વાયુઓ ગરમીને જાળવી રાખવાનું કામ કરશે અને એને કારણે વાતાવરણની ગરમી જળવાઈ રહે, તાપમાન જળવાઈ રહે છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં ઝાઝો તફાવત નથી, એ આપણે આગળ વાત કરી છે, જોયું છે, જેને કારણે જીવસૃષ્ટિ શક્ય બની છે. આમ ગ્રીન હાઉસ અસર એ જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે બહુ મહત્વની અસર છે. પણ જ્યારે માનવીય પ્રવૃત્તિને કારણે, આ બળતણના દહનને કારણે વાતાવરણમાં આવા ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ વધી જાય, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે લાક્ષણિક રીતે 0.2629 હોવું જોઈએ એ આજે 0.033 સુધી 0.029 ની બદલે 0.035 સુધી પહોંચી ગયું છે. અને એ પણ થોડા વર્ષો પહેલાના આંકડા છે. હવે અત્યારે ક્યાં પહોંચ્યું હોય એના આંકડાઓ તો આપણી સામે આવે ત્યારે ખબર પડશે. તો જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે એને કારણે જો ગ્રીન હાઉસ વાયુઓ વધી ગયા તો એ વધુ પ્રમાણમાં ઉષ્માનું શોષણ કરશે અને આસપાસના વાતાવરણને પણ વધુ ગરમ કરશે અને આમ સમગ્ર વાતાવરણનું સરેરાશ તાપમાન વધશે, જેને ગ્લોબલ વોર્મિંગ કહેવાય. આપણને એમ થાય કે તો એનાથી શું થઈ ગયું, પણ જ્યારે વાતાવરણનું તાપમાન વધી જાય ત્યારે ધ્રુવ પ્રદેશ ઉપરનો બરફ, પૃથ્વી ઉપર જે બરફ સ્વરૂપે પાણી છે એ પીગળવા લાગે, પરિણામે દરિયામાં પાણીની માત્રા વધી જાય, દરિયાની સપાટી ઊંચી આવે, કિનારાના વિસ્તારો ઉપર પાણી ફરી વળે. મુંબઈ જેવું સિટી છે એ આખું પાણીમાં ડૂબી જાય અને એવા જ્યાં જ્યાં દરિયા કિનારા છે એ બધી જગ્યાએ આવી અસરો થાય, આબોહવામાં પરિવર્તન થાય, આવી બધી હાનિકારક અસરો જોવા મળે, જેને આપણે ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખીએ. અને વિદ્યાર્થી મિત્રો, જો આના બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને એનું કોઈ સોલ્યુશન નહીં મળે તો કદાચ આવી અસંતુલનની ઘટના જ પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિના અંતનું કારણ બની શકે. એટલે ખૂબ ઝડપથી આપણે આપણી જીવન પદ્ધતિઓમાં સુધારો કરવો પડશે. પણ એ આખો ચર્ચાનો અલગ વિષય છે, આજે આપણે એના વિશે વધારે વાત નહીં કરીએ. પણ તમારા
પાઠ્યપુસ્તકમાં જે કાર્બન ચક્રનો ડાયાગ્રામ આપેલો છે એ ડાયાગ્રામને એક વખત ઝડપથી સમજવાની કોશિશ સમજી લઈએ, કેમ કે એમાં એક બે મુદ્દાઓ એવા છે કે જે કદાચ તમે ન સમજી શકો. જે ખૂટતી માહિતી છે એ મેં લખી અને સ્ક્રીન ઉપર રાખેલી છે તમારા એ ડાયાગ્રામમાં, એટલે પુસ્તકના ડાયાગ્રામની સાથે આ સ્ક્રીન ઉપર મેં જે તમને આપેલી છે એ ડાયાગ્રામનો પણ અભ્યાસ કરજો અને એને સમજવાની કોશિશ કરજો. ઝડપથી એક વખત નજર કરી લઈએ. સૌથી પહેલા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર. હવે એ કાર્બન ડાયોક્સાઇડ છે એ સજીવ સૃષ્ટિને કઈ રીતે પ્રાપ્ત થાય છે, એમાં બે એરો બતાવેલા છે. એમાં પહેલી વસ્તુ આવે છે વનસ્પતિના કાર્બનિક સંયોજનો, એટલે ત્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની વાત કરી છે. પ્રકાશ સંશ્લેષણ મારફતે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિને પ્રાપ્ત થશે, બરાબર. પછી વનસ્પતિમાંથી આ કાર્બનિક સંયોજનો કોને મળશે, તો કે પ્રાણીઓમાં કાર્બનિક સંયોજનો, વનસ્પતિનો જ્યારે ખોરાક તરીકે ઉપયોગ થાય ત્યારે આ કાર્બનિક સંયોજનો પ્રાણીઓના શરીરમાં પ્રાપ્ત થાય. પછી આ બેયમાંથી એ વાતાવરણમાં કઈ રીતે જાય, તો કે એમાં આવશે શ્વસન અને વિઘટન. જે મેં તમને આગળ સમજાવ્યું કે વનસ્પતિ પણ એની શ્વસનની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં ઉમેરે છે, ઓક્સિજન વાપરે અને કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે. એ જ રીતે તમામ પ્રાણીઓ પણ એના કોષમાં થતી શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝના અણુનું વિઘટન કરે અને કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં દાખલ કરે. આમ વનસ્પતિ અને પ્રાણીઓમાં શ્વસન અને વિઘટન, એના મૃત્યુ બાદ મૃત અવશેષોના વિઘટનથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરે, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડને લેતી કઈ પ્રક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણ, અને એને ફરીથી પાછી વાતાવરણમાં ઉમેરતી પ્રક્રિયા કઈ છે, શ્વસન અને વિઘટન. પણ એ સિવાય વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાંથી કેટલીક વખતે આકસ્મિક સંજોગોમાં અશ્મિભવનની પ્રક્રિયા થતી હોય છે. આવા અવશેષો, વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષો જ્યારે જમીનમાં દટાયેલા પડ્યા રહે તો એનું કોલસો અને પેટ્રોલિયમ, ખાસ કરીને દરિયાઈ પ્રાણીઓ ના જમીનમાં દટાયેલા પડ્યા રહેવાને કારણે બને છે પેટ્રોલિયમ પદાર્થો, અને વૃક્ષોના જમીનમાં દટાયેલા પડ્યા રહેવાને કારણે બને છે કોલસો, બરાબર. તો આ કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિ બળતણ બને અને જ્યારે એનું દહન કરશું, આ માહિતી આપણે ડાયાગ્રામમાં નથી પણ આપણે યાદ રાખવાની કે જ્યારે આનું દહન કરશું ત્યારે દહનને કારણે પણ એ કાર્બન ડાયોક્સાઇડ ફરીથી પાછો વાતાવરણમાં ઉમેરાશે. આ સિવાય વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને લેતી પ્રક્રિયા છે પાણીમાં કાર્બોનેટ. એટલે કાર્બન ડાયોક્સાઇડ છે પાણીમાં સુદ્રાવ્ય છે, ઝડપથી દ્રાવિત થઈ જાય. તો જે જળ સ્ત્રોતોમાં પાણીની સપાટી છે ત્યાં વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં શોષાઈ જશે, દ્રાવ્ય થઈ જશે. અથવા તો વરસાદનું પાણી જે હવામાંથી થઈને નીચે આવે છે તે વરસાદનું પાણી પોતાની સાથે કાર્બન ડાયોક્સાઇડને ઓગાળી અને જળ સ્ત્રોતોમાં ભેળવે છે. એટલે જ આપણે અનુભવીએ છીએ ઘણી વખત કે પહેલો વરસાદ થાય પછી વાતાવરણ આમ સ્વચ્છ થઈ ગયું હોય અને ખુશનુમા લાગે, કેમ કે એમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી ગયું હોય, બરાબર. તો જે પાણીમાં કાર્બોનેટ છે એનું સ્થાપન થવાને કારણે ચૂનાના પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ બને અને ફરીથી એના વિઘટનને કારણે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો જઈ શકે, બરાબર. આમ કુદરતમાં આ ચક્ર ચાલતું રહે, જેને આપણે કાર્બન ચક્ર તરીકે ઓળખીએ, બરાબર. તો કાર્બન આપણને કયા કયા સ્વરૂપે મળે એની વાત આપણે કરી, કાર્બન ચક્ર કઈ રીતે ચાલે એની વાત કરી, અને ગ્રીન હાઉસ અસર વિશે આપણે સમજૂતી મેળવી. બીજું ચક્ર આજે જે આપણે શીખવાનું, એટલે આમ ચોથું પણ આજના તાસનું બીજું ચક્ર એ છે ઓક્સિજન ચક્ર. તો ફરીથી એક વખત જીવાવરણમાં જૈવિક અને અજૈવિક પદાર્થો વચ્ચે ઓક્સિજનના સંતુલનની પ્રક્રિયાને, ઓક્સિજનના પુનઃચક્રીયકરણની પ્રક્રિયાને આપણે ઓક્સિજન ચક્ર કહેશું. તો ઓક્સિજન આપણને કયા કયા સ્વરૂપે મળે છે? એક તો એ મુક્ત સ્વરૂપે, ઓક્સિજન વાયુ સ્વરૂપે, દ્વિપરમાણુય અણુ O2 સ્વરૂપે જે આપણે શ્વાસમાં લઈએ છીએ એ વાતાવરણમાં મળે છે. 21% જેટલું ઓક્સિજન છે વાતાવરણમાં. આ સિવાય એ કાર્બનની જેમ જમીનમાં પણ ખનિજોના ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. લોખંડ આપણે જમીનમાંથી મેળવીએ તો એ હિમેટાઇટમાંથી મળે, જે લોખંડ ઓક્સાઇડ છે, Fe2O3. એલ્યુમિનિયમ આપણે જમીનમાંથી મેળવીએ તો એ બોક્સાઇટમાંથી મળે, તો એ પણ
એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે Al2O3, સિલિકોન રેતી જે વિસ્તૃત પ્રમાણમાં જમીન ઉપર તમને પથરાયેલી જોવા મળે છે એ રેતી એ સિલિકોનનો ઓક્સાઇડ છે SiO2. આમ વિવિધ ધાતુ અધાતુ તત્વોના ઓક્સાઇડ સ્વરૂપે આપણને જમીનમાં ઓક્સિજન મળી આવે છે. અને ત્રીજી અગત્યની વસ્તુ, કાર્બનની જેમ જ ઓક્સિજન પણ સજીવ પદાર્થના બંધારણીય અણુઓમાં ઓક્સિજન છે, કાર્બોદિત છે કે લિપિડ્સ છે કે એમિનો એસિડ્સ છે કે આ બધા પદાર્થોમાં ઓક્સિજન, મુખ્ય 3 તત્વો છે, કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજન. આ ત્રણેય તત્વોથી આ બધા જૈવિક અણુઓની રચના થાય છે. એનાથી સજીવ કોષની રચના થાય અને આવા સજીવ કોષોથી સજીવનું બંધારણ રચાય. બરાબર? એટલે સજીવ શરીરના બંધારણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન બધા છે. આમ વાતાવરણમાં, જમીનમાં અને સજીવ શરીરમાં ઓક્સિજન મળી આવે. પણ જ્યારે આપણે ઓક્સિજન ચક્રની વાત કરીએ છીએ તો ઓક્સિજન ચક્ર એ આપણે ઓક્સિજન વાયુના વહનની પ્રક્રિયાની વાત કરશું. તો એમાં મુખ્ય 2 જ પ્રક્રિયા છે. એક ઓક્સિજનનો ઉપયોગ કરતી, કાર્બન ડાયોક્સાઇડ કરતા અહીંયા ઉલટી પ્રક્રિયા થશે. ઓક્સિજનનો ઉપયોગ કરતી પ્રક્રિયા કઈ છે? તો કે શ્વસનની ક્રિયા. વિવિધ સજીવો શ્વસન દરમિયાન વાતાવરણમાંનો ઓક્સિજન મેળવે છે અને શોષાયેલો ઓક્સિજન છે એ સજીવ શરીરના કોષોની અંદર ગ્લુકોઝનું વિઘટન કરવામાં ઉપયોગમાં લેવાય છે. ગ્લુકોઝ એટલે C6H12O6 કે જે આપણા પોષક દ્રવ્યનો એક ભાગ છે. તો ગ્લુકોઝ અને ઓક્સિજન દ્વારા શ્વસનની પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ વનસ્પતિ ઉપયોગમાં લેશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એને ફરીથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું સંશ્લેષણ કરી અને ગ્લુકોઝ તથા ઓક્સિજનમાં ફેરવશે. આમ 2 પ્રક્રિયા નું અહીંયા આગળ ચક્રીય વહન થાય છે. એક શ્વસનથી ઓક્સિજન મેળવાય છે અને પ્રકાશ સંશ્લેષણથી ઓક્સિજન ફરીથી વાતાવરણમાં ઉમેરાય છે. આ સિવાય દહનની પ્રક્રિયામાં પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે કે જે આ ચક્રને ખોરવવા માટેનું એક પરિબળ બની શકે. ત્રીજું, નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયામાં, નાઇટ્રોજન ચક્ર વખતે આપણે જોયું છે કે નાઇટ્રોજનનો જો ઉપયોગ કરવો હોય સજીવોને તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર થવું જોઈએ. આવા ઓક્સાઇડના નિર્માણમાં ઓક્સિજન જરૂરી છે. આમ ઓક્સિજનનો ઉપયોગ કરતી પ્રક્રિયા કઈ છે? પહેલી પ્રક્રિયા શ્વસન, બીજી પ્રક્રિયા દહન અને ત્રીજી પ્રક્રિયા નાઇટ્રોજનના ઓક્સાઇડમાં રૂપાંતર. આ ત્રણેય પ્રક્રિયામાં વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ થશે. પણ એ ઓક્સિજનને ફરીથી વાતાવરણમાં ઉમેરતી એક જ પ્રક્રિયા છે અને કઈ છે? પ્રકાશ સંશ્લેષણ. તો આ 2 ચક્ર દ્વારા આપણે એક વસ્તુ તો બરાબર સમજવી જ જોઈએ કે પ્રકાશ સંશ્લેષણનો દર જો આ ત્રણેયને સંતુલિત કરે તો જ જૈવિક ચક્ર સંતુલનમાં રહે અને તો જ જીવસૃષ્ટિ ટકી શકે. બરાબર? પણ અહીંયા આગળ પણ ફરીથી પાછું માનવીય પ્રવૃત્તિને કારણે કેટલીક અડચણ ઊભી થવાની વાત છે, જેમાં આપણે વાત કરવાની છે ઓઝોન સ્તર અને એના ઘટાડાની. તો પહેલા તો એ આપણને ખબર હોવી જોઈએ કે આ ઓઝોન શું છે. કે જે પૃથ્વી સપાટી ઉપર આપણે રહીએ છીએ ત્યાંથી નજીકની જે હવા છે એને ટ્રોપોસ્ફિયર, વાતાવરણનું પહેલું આવરણ, એને ટ્રોપોસ્ફિયર કહેવાય કે જ્યાં ઓક્સિજન દ્વિપરમાણુય અણુ સ્વરૂપે છે, O2 સ્વરૂપે છે. પણ વાતાવરણમાં જેમ ઉપર જઈએ એમ એનું જે બીજું સ્તર આવે છે સ્ટ્રેટોસ્ફિયર, એમાં અમુક ઊંચાઈએ ઓક્સિજન ત્રિપરમાણુય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, O3 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આ O3 એટલે જ આપણો ઓઝોન. અને આપણે એટલા નસીબદાર છીએ કે આ O3 હલકો વાયુ છે એટલે ઊંચાઈ ઉપર છે, અહીંયા સુધી નથી. કારણ કે ઓક્સિજન જે શ્વાસમાં લઈએ છીએ આપણે એના કરતા વિરુદ્ધ આ O3 છે એ ઝેરી વાયુ છે કે જે સજીવો માટે નુકસાનકારક છે. પણ એ ઉપર રહી અને ફાયદો કરે છે. શું ફાયદો કરે છે? તેની એવી લાક્ષણિકતા છે કે સૂર્યમાંથી આવતા વિકિરણો પૈકી ઊંચી તીવ્રતા ધરાવતા પારજાંબલી કિરણોને એ શોષી લે છે અને પૃથ્વી સુધી આવતા અટકાવે છે. તમે ચિત્રમાં એ જોઈ શકશો.
તો પારજાંબલી કિરણો જો ઓઝોન ન હોત અને પૃથ્વી સુધી આવતા હોત તો એ સજીવો માટે હાનિકારક છે. આ કિરણોને રોકી રાખવાનું, એને ત્યાં શોષી લેવાનું કામ ઓઝોન કરે છે. પણ જો ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય તો આ પારજાંબલી કિરણો એમાંથી પસાર થઈ અને પૃથ્વી સુધી પહોંચે, અને આ ઘટાડો કરતું એક સંયોજન છે CFC. આના સિવાય પણ છે બીજા સંયોજનો, પણ આપણે અહીંયા આગળ એક CFC ની જ વાત કરશું કે જે ખાસ કરી અને રેફ્રિજરેશન સિસ્ટમમાંથી વાતાવરણમાં ભળતો હોય એક પ્રદૂષણ કરતો આ વાયુ છે CFC, ક્લોરો ફ્લોરો કાર્બન. ક્લોરોનો C, ફ્લોરોનો F અને કાર્બનનો C. કાર્બનના એક પરમાણુ સાથે 2 ક્લોરીન અને 2 ફ્લોરીન જોડાય તો એને ક્લોરોફ્લોરોકાર્બન કહેવાય. આ વાયુ બહુ સ્થાયી વાયુ છે અને વાતાવરણમાં એક વખત ભેળા પછી લાંબા સમય સુધી રહે છે, અને આવા વાયુના અણુ જ્યારે ઓઝોન સ્તર સુધી પહોંચે તો એક જ આવા અણુ દ્વારા લાખોની સંખ્યામાં ઓઝોન અણુઓનું વિઘટન થાય અને ઓઝોન સ્તરમાં ભંગાણ ઊભું થાય. જ્યારે ઓઝોનનું સ્તર વધારે માત્રામાં ઘટી જાય તો એને ઓઝોન છિદ્ર કહેવાય. અને આવું એક બહુ વિશાળ છિદ્રનું ચિત્ર આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, જે મેં અહીંયા પણ મૂકેલું છે. એન્ટાર્કટિકા ઉપર 1960માં આવું ચિત્ર જોવા મળ્યું કે જેમાં એન્ટાર્કટિકા ઉપર ઓઝોન લેયરમાં બહુ મોટો વિસ્તાર ભંગાણ પામેલો છે, અને ક્રમશઃ એ 1985માં 1990માં એનું ક્ષેત્રફળ વધતું જાય છે. અને જો આવું જ થતું રહેશે તો એ અસંતુલનની એક નિશાની છે કે ક્રમશઃ જો આ કડીઓ તૂટતી જશે સંતુલનની તો જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપરનું અસ્તિત્વ જોખમી બની શકે, અને એને અટકાવવું બહુ જરૂરી છે. એટલે આપણે આ સમગ્ર પ્રકરણમાં જે કાંઈ પણ બી ચર્ચા કરી એના ઉપરથી એક સાર લેવાનો છે કે નૈસર્ગિક સ્ત્રોતો આપણા માટે ખૂબ આવશ્યક છે અને એની જાળવણી ખૂબ આવશ્યક છે, અને શક્ય એટલું આપણે આપણી જીવન પદ્ધતિઓમાં એવા ફેરફારો કરીએ કે જેથી આપણે પર્યાવરણને અનુકૂળ વર્તન કરી શકીએ. ઇકો ફ્રેન્ડલી બિહેવિયર આપણે અપનાવીએ એ ખૂબ આવશ્યક છે. મારા ખ્યાલથી આપણા પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં જે કાંઈ પણ બી માહિતી આપેલી છે એ આ 5 લેક્ચરમાં મોટાભાગની તમને મેં તમારા સુધી પહોંચાડી છે. તમે બરાબર અભ્યાસ કરજો, અને આજે આ પ્રકરણ પૂરું થાય છે એટલે એની સંપૂર્ણ આખા પ્રકરણને બરાબર જોઈ લેવાનું, અને બધું આવડે છે કે નહીં સમજી લેવાનું, અને એના સ્વાધ્યાયના ઇન્ટેક્સ પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ તમારે તૈયાર કરવાના રહેશે. તમને સમજાઈ ગયું હશે અને મજા આવી હશે એવી આશા રાખું. નવા પ્રકરણ સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી આભાર અને આવજો.